વ્યક્તિ મટીને બનવું વિશ્વમાનવી અથવા વિશ્વ બંધુત્વ. માણસ એક સામાજિક પ્રાણી છે. તેણે પોતાની સૂઝબૂઝથી સફળતાના સોપાનો સર કર્યા છે. તે આ સૃષ્ટિ પર રાજ કરવા માગે છે, માટે એ સ્વાર્થમાં તે સાનબાન ભૂલી ગયો છે અને જે ડાળી પર બેઠો છે એને જડમૂળથી કાપી રહ્યો છે. આજે માનવીને બીજી ડિગ્રીઓની નહીં પણ માનવતાની ડિગ્રીની જરૂર છે. વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે વનો વૃક્ષોની વનસ્પતિ. આ સાહિત્ય પંક્તિઓ માનવતાનો ગુણ રજૂ કરે છે. આ પૃથ્વી એકલા માનવીની નથી, પશુ, પંખી, વનો, વૃક્ષો અને વનસ્પતિની છે. મતલબ આ ધરતી સહુની સહિયારી છે. માટે મનુષ્ય દિલની વિશાળતાથી માનવતાને કેળવવી પડશે. કોઈએ સાચું જ કહ્યું છે કે માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે. રવિન્દ્રનાથ ટાગોરના મતે જગત તો ઘણું વિશાળ છે, પણ મારું મન એક નાનકડા વર્તુળમાં વસે છે. માણસે પોતાની સ્વાર્થ પૂર્તિમાંથી બહાર આવીને વિશ્વ માનવી બનવાની જરૂર છે. લોકમાન્ય તિલકે જેમ નિડરપણે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, એમ દરેક માનવીએ કહેવું જોઈએ કે વિશ્વ માનવપણું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. મનુષ્ય સંકુચિત માનસિકતાનો ત્યાગ કરીને માનવતા કેળવવી જોઈએ. માનવી ચંદ્રની ધરતી પર પહોંચી શક્યો છે, પરંતુ હજુ સુધી તે બીજા માનવીના હૃદય સુધી પહોંચી શક્યો નથી. માનવીના માનવતા ઓછી થતી જાય છે. આથી જ કવિ સુંદરમે કહ્યું છે, મારે ધરું હું ધૂળ વસુંધરાની, માનવી હું માનવ થાવ તોય ઘણું. આજે ઝડપી વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની મહાન શોધોને પ્રતાપે વિશ્વ ઘણું નાનું થઈ ગયું છે. આજે વિશ્વના દેશો વચ્ચેના અંતરો ઘણા ઘટી ગયા છે. માનવીએ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે. આમ છતાં આધુનિક માણસ પોતાના જેવા જ બીજા માણસની લાગણીઓને સમજવામાં નિષ્ફળ રહ્યો છે. કવિ હરીશ મંગલમે માણસગીરીનો અભાવ કાવ્યમાં બહુ યથાર્થ કહ્યું છે. માણસ માણસ વચ્ચે માણસ ખોવાયો, ધુમાડાના ગોટાની જેમ અટવાયો. તેમણે કાવ્યમાં બહુ ખૂબીથી કહ્યું છે, માત્ર માણસનું લેબલ જડબે સલાક છે, પણ માણસાઈ તો મરી પરવારી છે. આજે સામાન્ય માનવીની વેદના સાંભળવાની કોઈને ફુરસદ નથી. વિશ્વમાં કરોડો લોકો ગરીબી, બેકારી, ભૂખમરો, અસાધ્ય રોગો અને અજ્ઞાનના ભોગ બની રહ્યા છે. જો કે માણસની બીજી સારી બાજુ પણ જોવા મળે છે. ગુજરાતના ધરતીકંપ વખતે સંપૂર્ણ જગત ગુજરાતની પડખે ઊભું રહેલું. આથી એમ કહી શકાય કે માનવી માનવીના દુઃખમાં જરૂર સાથ આપે છે. વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી. ઉમાશંકર જોશીની આ કાવ્ય પંક્તિ સૌ કોઈને લાગુ પડે છે. હું ભલે ડૉક્ટર બનું, હું ભલે વકીલ બનું, હું ભલે એન્જિનિયર બનું, હું ભલે પ્રધાન બનું, હું ભલે ન્યાયાધીશ બનું, હું ભલે આચાર્ય બનું, પરંતુ તેની સાથે સાથે હું માનવી તો રહું જ. હું બધું જ બનીશ, પરંતુ હું માનવી નહીં બનું તો મારા જીવનની કિંમત એકડા વિનાના મીંડા જેટલી રહેશે. માનવી બનેલો ડૉક્ટર દર્દીને દેવ માનશે અને તેને લૂંટવાનો વિચાર નહીં કરે. માનવી બનેલો વકીલ પોતાના અસીલને દેવ માનશે અને તેની પાસેથી વાજબી ફી લઈને તેને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કરશે. પ્રત્યેક વ્યક્તિએ પોતાનું આચરણ માનવતાના ત્રાજવે તોડીને તપાસવું જોઈએ. જો મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિએ વિચારતો થાય તો આ વિશ્વના ઘણા પ્રશ્નોનું નિરાકરણ આપોઆપ જ થઈ જાય છે. પછી તો વિશ્વમાં કોઈ દુઃખી નહીં રહે. આ માટે માનવીએ ત્યાગની ભાવના રાખવી જોઈએ, તેમજ પ્રામાણિક જીવન જીવવાનો સંકલ્પ કરવો જોઈએ. માનવી ગમે તે ધર્મ પાળતો હોય, પરંતુ તે માનવ ધર્મનું આચરણ ન કરતો હોય તો તેનું જીવન નિરર્થક છે. આપણે વિશ્વને એક કુટુંબની દ્રષ્ટિએ જોઈએ અને પરસ્પર પ્રેમ અને આદર રાખીએ. સમષ્ટિના કલ્યાણમાં જ વ્યક્તિનું કલ્યાણ સમાયેલું છે. વિશ્વ માનવી બનવાની મારી મહેચ્છા સર્વવ્યાપી બને એ જ મારી અભિલાષા છે. સર્વે જનાઃ સુખીનો ભવંતુ, સર્વે સંતુ નિરામયાઃ. મિત્રો, આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.